હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 માં ચેપ્ટર નંબર 9 ચાલી રહ્યું છે. આઈ હોપ કે લાસ્ટ લેક્ચરની અંદર તમને સમજવાની અંદર કોઈ મુશ્કેલી નહીં પડી હોય એવી આશા સાથે હું આજે આગળ વધું. હા, મને એક કમ્પ્લેન્ટ મળેલી હતી કે ગઈકાલના બોર્ડ વર્કની અંદર થોડુંક રિઝોલ્યુશન ડાઉન થયેલું હતું, જે સમ ટેકનિકલ પ્રોબ્લેમના કારણે હતું. બટ આપણે નેક્સ્ટ વિડિયોથી ધ્યાન રાખશું કે મેક શ્યોર કે એવા કોઈ પણ ટેકનિકલ પ્રોબ્લેમના કારણે આપણને મુશ્કેલી પડે નહીં. ઓકે ભાઈ, તો આજના ટોપિકથી આપણે ફરીથી શરૂ કરી દઈએ. એની પહેલા ગઈકાલે આપણે જે વસ્તુ ભણ્યા હતા એનું ઝડપથી રિવિઝન કરી લઈએ. તો એની અંદર આપણે શું જોયું હતું કે સૌથી પહેલા તો વિરૂપક બળ કોને કહેવાય, વિરૂપણ કોને કહેવાય, પુનઃસ્થાપક બળ કોને કહેવાય છે, સ્થિતિસ્થાપકતા કોને કહેવાય છે, અંશતઃ સ્થિતિસ્થાપક, સંપૂર્ણ સ્થિતિસ્થાપક, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક, આ બધાની ચર્ચાઓ કરી હતી ભાઈ આપણે. અને એની ઉપરથી આપણે મેં એક વસ્તુ આપણે જોઈ છે, મેં કીધું કે એની જેમ કે આપણે ત્યાં જોયું હતું વિકૃતિ, જોયું હતું ભાઈ વિકૃતિ વિશે. વિકૃતિના જુદા 3 પ્રકાર આપણે ભણ્યા હતા. સૌથી પહેલું કયું હતું? લંબાઈ વિકૃતિ હતું કે નહીં? લંબાઈ વિકૃતિ આપણે ભણ્યા હતા. અને લંબાઈ વિકૃતિ જેને આપણે શેના વડે ડિનોટ કરીએ છીએ? એપ્સિલોન L વડે. તો એપ્સિલોન L આપણે શું થતું હતું? ડેલ્ટા L upon L થતું હતું. અહીંયા સુધીની વસ્તુ આપણે ક્લિયર કરી. અને આપણે ખબર છે કે વિકૃતિ છે એ એકમ રહિત રાશિ છે. ક્લિયર? અહીંયા સુધીનું આપણે આ બધી વસ્તુ છે એ ક્લિયર કરી હતી. હવે આપણે જે ભણવાનું છે ઈ છે કદ વિકૃતિ. જે બીજા નંબરની વિકૃતિ આપણી હતી કદ વિકૃતિ. હવે કદ વિકૃતિ છે ને, મતલબ તમને આની ઉપરથી એટલી વસ્તુ ખબર પડી ગઈ કે એને સંજ્ઞા હું આપશું? એપ્સિલોન v સંજ્ઞા આપશું. કેમ? એપ્સિલોન એટલે શું થાય છે? વિકૃતિ. અને વોલ્યુમની વિકૃતિ છે, મતલબ વોલ્યુમ સ્ટ્રેન છે. તો વોલ્યુમ સ્ટ્રેનને આપણે શું દર્શાવશું? આપણે દર્શાવશું એપ્સિલોન v વડે. હવે વિકૃતિનું એક કોમન સૂત્ર મેં તમને યાદ રાખવાનું કીધું હતું. વિકૃતિ બરાબર આપણે શું યાદ રાખ્યું હતું કે પરિમાણોના ફેરફારનું મૂલ્ય છેદમાં મૂળ પરિમાણ. એવી રીતે યાદ રાખ્યું હતું ને? તો અહીંયા કદની વાત કરીએ છીએ, તો અહીંયા કદના પરિમાણનો ફેરફાર, તો કદના પરિમાણનો ફેરફાર શેના વડે દર્શાવાય? તો કે ડેલ્ટા v વડે દર્શાવાય. દર્શાવાય કે નહીં? અને મૂળ કદ કેટલું થશે? v. તો તમને કદ વિકૃતિ એપ્સિલોન v મળી જશે ડેલ્ટા v/v. અચ્છા, હવે આવો ફેરફાર ક્યારે પોસિબલ બને? માનો કે એના માટે તમે એક નાનકડું વસ્તુ એક્ઝામ્પલ લઈ લો. તો એની અંદર આપણે એમ કહો કે કોઈ એક રૂમ હોય, એક રૂમની અંદર તમે એની બધી બાજુની દિવાલોને એક સરખી રીતે નજીક લઈ આવો તો શું થશે? પરિણામે શું થશે? ઈ રૂમનું કદ ઘટશે. મતલબ ઈ રૂમના કદમાં ફેરફાર થયો કહેવાય. તો ઈ કદનો ફેરફાર છે ઈ કેવી રીતે નોટ કરી શકાય? તો કે ભાઈ લંબાઈમાં કંઈક ફેરફાર થયો, પહોળાઈમાં કંઈક ફેરફાર થયો અને ઊંચાઈમાં પણ કંઈક ફેરફાર થયો. કદમાં ફેરફાર થયો ક્યારે કહેવાય છે? લંબાઈમાં પણ કંઈક ફેરફાર થયો, પહોળાઈમાં પણ કંઈક ફેરફાર થયો અને ઊંચાઈમાં પણ કંઈક ફેરફાર થયો, જેને આપણે શું કહીએ છીએ? પરિણામે કદમાં ફેરફાર થયો કહેવાય. તો જ્યારે કોઈ પદાર્થ ઉપર તમે બાહ્ય બળ લગાડો છો, મતલબ વિરૂપક બળ બધી જ ડિરેક્શનમાં એક સરખું લગાડો ને, જો ખાસ કહું છું બધી ડિરેક્શનમાં એક સરખું બળ લગાડવામાં આવે ત્યારે પરિણામે પદાર્થના કદમાં થતો ફેરફાર, જેને એની કદ વિકૃતિ કહેવામાં આવશે. કદ વિકૃતિ એપ્સિલોન v ડેલ્ટા v/v. અમે કીધું એની જેમ અહીંયા ડેલ્ટા l/l છે એટલે આ એકમ રહિત છે. તો અહીંયા ડેલ્ટા v/v છે, મતલબ અહીંયા મીટર ક્યુબ upon મીટર ક્યુબ. તો મીટર ક્યુબ કેન્સલ, તો પરિમાણિક સૂત્ર તો શું થઈ જશે? m0 મતલબ આ રાશિમાં કેવી મળશે? આ રાશિ છે એ પણ આપણને કેવી મળશે? એકમ રહિત રાશિ મળશે. સિમ્પલ વસ્તુ છે. તો શું કહે છે કદ વિકૃતિ? કે ભાઈ કોઈ પદાર્થની સપાટી પર બધી જ સપાટીને લંબ રૂપે બળ લગાડવામાં આવે તો તેના કદમાં ફેરફાર થાય છે. પદાર્થ પર બાહ્ય બળ લગાડતા તેના કદમાં થતા આંશિક ફેરફારને કદ વિકૃતિ કહે છે.
જો પદાર્થનું મૂળ કદ v અને તેના કદમાં થતો ફેરફાર ડેલ્ટા v હોય તો કદ વિકૃતિ એપ્સિલોન v ડેલ્ટા v/v થશે. સિમ્પલ. બહુ ઈઝી વસ્તુ છે ભાઈ. લંબાઈમાં ડેલ્ટા l upon l થાય, કદની અંદર ડેલ્ટા v/v થશે. બહુ સિમ્પલ વાત છે. તો આપણે જોઈએ ભાઈ, આપણે જે ટોપિક ભણ્યા છે એના ઈ જ ટોપિકને રિલેટેડ એમસીક્યુ અને દાખલાઓ આપણે લેતા જશું. ખાસ ધ્યાન રાખજો. પછી એવું નહીં કરીએ કે ક્યારે પહેલા થિયરી ભણી લેશું પછી એકાદ બધા દાખલા નહીં. જે ટોપિક આપણે ભણતા જશું એ ટોપિક અને એને રિલેટેડ એમસીક્યુ કે દાખલાઓ છે આપણે સોલ્વ કરતા જશું. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે ટોપિક ચાલતો હોય ને પહેલા એ ટોપિકનો કન્સેપ્ચ્યુઅલી ક્લિયર કરવાનો, તો એના દાખલાઓ છે ને એ સમજવામાં વધારે આપણને મજા આવશે. ઓકે, તો SLP MCQ. હવે તમારા માટે SLP શબ્દ કદાચ પહેલી વખત હોય તો SLP નું ફૂલ ફોર્મ થાય છે સેલ્ફ લર્નિંગ એન્ડ પ્રેક્ટિસિંગ. શું થશે? SLP સેલ્ફ લર્નિંગ એન્ડ પ્રેક્ટિસ MCQ જે આપણે બનાવેલા છે, જેની અંદરથી તમારે જાતે MCQ ગણી અને એની પ્રેક્ટિસ કરવાની હોય છે. બટ ડોન્ટ વરી અબાઉટ ધીસ. એની શરૂઆતના MCQ છે એ હું તમને અમુક ગણાવીશ. બાકીના અમુક SLP ના MCQ છે હું તમને ડાયરેક્ટ હોમવર્કમાં પણ આપીશ. કેમ કે એના જેવો એકાદો MCQ આપણે અહીંયા ગણ્યો હોય તો SLP નો એના જેવો બીજો MCQ છે એ તમને જાતે હોમવર્કમાં હોય તો જ SLP નો મીનિંગ છે એ સાર્થક થાય ને ભાઈ. કે સેલ્ફ લર્નિંગ એન્ડ પ્રેક્ટિસિંગ તો જ તમે કરો કે જો તમને કંઈક કામ તમારી જાતે કરવા મળતું. પણ શરૂઆતની અંદર આપણે બધા SLP ના MCQ છે એ ગણીશું. ઓકે, તો જોઈએ SLP નો દાખલા નંબર 2 શું સમજાવવા માંગે છે કે એક ઘનનું સમાન રીતે, જો ફિઝિક્સ ની અંદર ખાસ કીધું MCQ ની રકમ હામી આવે ને એટલે ઇમ્પોર્ટન્ટ છે ને લાઈન હોય ને એની નીચે અંડરલાઈન કરી નાખે, જેથી કરીને આપણે નાની વાતો ભૂલ ન કરીએ. એક ઘન કીધું છે. ઘન એટલે આપણને ખબર છે કે એક આવો ક્યુબ થશે, એક આવો ક્યુબ છે, આવો એક ક્યુબ છે, એક ઘન એટલે ચલો આવો એક ક્યુબ છે. સમાન રીતે એક બાજુનું કદ સંકોચન થાય છે. સમાન રીતે મતલબ આ બાજુથી એટલું પ્રેશર આપવામાં આવે છે, આ બાજુથી એટલું, આ બાજુથી એટલું, આ બાજુથી એટલું, મતલબ બધી ડિરેક્શનમાંથી એક સરખું એને પ્રેશર આપવામાં આવે છે અને એનું કદ સંકોચન કરવામાં આવે છે. હવે ઘનની બાજુઓ 2% ઘટે. ઘનની બાજુઓ મતલબ માનો કે આ લાઈનની એક બાજુ થઈ, આ બીજી બાજુ, આ ત્રીજી બાજુ, આ ચોથી બાજુ, આ પાંચમી અને આ છઠ્ઠી, ઘનની કુલ 6 બાજુ હોય કે નહીં ભાઈ? તમે તમારો રૂમ અથવા તો ઓરડો અત્યારે જે જગ્યાએ બેઠો છો એ રૂમની દિવાલો ગણો. દિવાલ નંબર 1 2 3 4 5 અને તળિયું 6. કુલ ઘનને કેટલી બાજુ થશે ભાઈ? 6 બાજુઓ થશે. તો 6 બાજુઓની લંબાઈ જે છે એમાં લંબાઈનો ઘટાડો કેટલો થાય છે? 2% ઘટે છે. તો બલ્ક વિકૃતિ. હવે બલ્ક વિકૃતિ એટલે કદ વિકૃતિ. જો ભાઈ ખાસ યાદ રાખો, બલ્ક વિકૃતિ એટલે જ કદ વિકૃતિ થાય. જેમ આપણે લંબાઈની અંદર જોયું હતું ને, સંગત વિકૃતિ, પ્રતાન વિકૃતિ, તણાવ વિકૃતિ, દાબીય વિકૃતિ, એમ કદ વિકૃતિનું પણ એક બીજું નામ છે જેને કહેવામાં આવે છે બલ્ક વિકૃતિ. શું કહેવામાં આવે છે? આ એક કદ વિકૃતિનું જ નામ છે. એટલે ખાસ આની અંદર કોઈ કન્ફ્યુઝ ન થવું. તો કદ વિકૃતિ એટલે તમારા પાસે શું થાય છે? એપ્સિલોન v. તો કે એપ્સિલોન v શું થશે? ડેલ્ટા v/v. તો હવે મને તો કદ એટલે શું થાય? તો કે ભાઈ કદ બરાબર આપણને ખબર છે, કદ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ થાય ને ભાઈ? તો જુઓ આને આપણે આમ કહીએ કે L B H. તો કદ v L B H થાય. પણ તમને એમ કીધું છે કે સમાન રીતે એક બાજુનું કદ અને ઘનની બધી જ બાજુઓ સમાન હોય. ઘનની બધી જ બાજુઓ સમાન મતલબ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય વસ્તુ સમાન હોય તો હું અહીંયા આમ કરી શકું ભાઈ L cross L. લંબાઈ છે એટલી, પહોળાઈ છે લંબાઈ છે એટલી, ઊંચાઈ છે L cross L. તો v મને અહીંયા શું મળશે? L ક્યુબ મળે કે નહીં? v L ક્યુબ મળ્યું મને. તો હવે જુઓ જોઈએ તમે ચેપ્ટર નંબર 2 માં આંશિક ત્રુટિ શોધતા શીખ્યા. તો જો મારે આ સૂત્રની આંશિક ત્રુટિ શોધવી હોય તો શું થાય ભાઈ? કયો જોઈએ? આ સૂત્રની આંશિક ત્રુટિ શોધવી હોય તો હું આમ કરું, ડેલ્ટા v/v ઘાત છે ક્યાં આવી જશે? આગળ આવી જશે.
ભાઈ ચેપ્ટર નંબર 2 માં આંશિક ત્રુટિ શોધતા શીખ્યા છો ને તમે? તો આ સૂત્રની આંશિક ત્રુટિ શું થાય? તો કે v, તો v ની જગ્યાએ શું લખાશે? આંશિક ત્રુટિ ડેલ્ટા v/v અને l ક્યુબ, l ની 3 ઘાત, તો 3 ઘાત મુખ્ય ઘાત ક્યાં આવી જશે? આગળ, અને ડેલ્ટા l upon l. તો સૂત્ર તમારું આ રીતનું બની જાય આનું. તો હવે મારે તો જો તો આના બરાબર તો શું થાય છે? એપ્સિલોન v થાય છે. તો એપ્સિલોન v ડેલ્ટા v/v 3 ડેલ્ટા l upon l થઈ ગયો. તો હવે હું ડાયરેક્ટ લખી શકું ભાઈ કે એપ્સિલોન v ત્યાં લખીએ ભાઈ 3 ડેલ્ટા l upon l લખાય કે નહીં? તો લંબાઈનો ફેરફાર કેટલો કીધો? જો બાજુઓ 2% ઘટે છે, તો લંબાઈનો ફેરફાર 2% છે, મતલબ ડેલ્ટા l/l in a percentage is equal to 2% છે. તો ડેલ્ટા l/l કેટલું થાય? percentage માંથી મૂલ્યમાં ફેરવવું હોય તો ભાઈ શું કરવું પડે? 2/100 કરવા પડે કે નહીં? તો એપ્સિલોન v is equal to 3 into 2/100. તો તમને એપ્સિલોન v મળી જાય 3 * 2 = 6, 6/100 એટલે 0.06 તમને વિકૃતિ મળશે. સમજાય છે કે નહીં ભાઈ? બહુ સિમ્પલ અને ઈઝી વસ્તુ છે. આ સમીકરણ બનાવતા તમને હવે આવડવા જોઈએ. તમે ચેપ્ટર નંબર 2 ની અંદર આંશિક વિકૃતિઓ ભણી ગયા કે નહીં? તો આંશિક વિકૃતિની અંદર આ રીતે તમે મુખ્ય ઘાત હશે એ શું થઈ જશે? આગળ આવી જશે. અને l ની વિકૃતિ એટલે ડેલ્ટા l upon l. તો ડેલ્ટા v/v બરાબર તો શું થાય છે? એપ્સિલોન v થાય કે નહીં? કદ વિકૃતિ એપ્સિલોન v ડેલ્ટા v/v 3 ડેલ્ટા l/l. તો હું એપ્સિલોન v ડાયરેક્ટ લખી શકું 3 ડેલ્ટા l upon l. તો મને જુઓ તો અહીંયા એમ કીધું છે કે બાજુઓમાં 2% નો ઘટાડો થાય છે. બાજુઓમાં 2% નો ઘટાડો મતલબ કે બાજુઓની લંબાઈમાં 2% નો ઘટાડો થાય છે. તો લંબાઈમાં ઘટાડો ડેલ્ટા l/l ઇન અ પર્સન્ટેજ તમને આપો છે 2%, એને મૂલ્યમાં ફેરવી નાખો તો ડેલ્ટા l/l 2/100 મૂકી દે આ સમીકરણમાં કિંમત. તો 3 * 2/100 0.06. સિમ્પલ દાખલાઓ છે ભાઈ. રેડી? તો હવે એનાથી આગળ જઈએ. આકાર વિકૃતિ ઉપર આપણે આગળ જઈએ. તો આકાર વિકૃતિની અંદર આપણે જઈએ. હવે જો છોકરાઓ અત્યાર સુધી તમે જે માપ્યું છે એ લંબાઈ અને કદ અને પહોળાઈ અને ઊંચાઈ ને એ બધી વસ્તુ તો કેવી છે જેને તમે માપી શકો છો. પણ હવે મને એક આન્સર આપવો જોઈએ કે આકારને તમે માપી શકો ખરા? આકારને માપી શકાય? નો માપી શકાય. ઓબવિયસ વાત છે ભાઈ. આ ગોળ, કોઈ વસ્તુ ગોળ છે તો કેટલી ગોળ છે એ તમે કહી શકો એની રેડિયસના આધારે, એની ત્રિજ્યાના આધારે, એના વ્યાસના આધારે. પણ આકાર વિકૃતિ જે છે ને એ કોઈ એક પરિમાણ સ્વરૂપે ન સમજાવી શકાય. એટલા માટે આકાર વિકૃતિ સમજવા માટે છે ને એક હું કિસ્સો ધ્યાનમાં લઉં છું. હવે આ કિસ્સાને ખૂબ ધ્યાનથી અને કેરફુલી સમજવાનો છે. ખાસ ધ્યાન રાખજો કે માનો કે મારી પાસે કોઈ એક આવું ક્યુબ હોય, કોઈ એક આવું ક્યુબ હોય. હવે તમે આને એમ સમજશો કે આ ક્યુબ છે એની બધી જ બાજુઓની લંબાઈ છે એ કેવી છે? સરખી છે. તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે આની કુલ બાજુઓ કેટલી? 1 2 3 4 5 અને 6. કુલ 6 બાજુઓ છે. હવે હું શું કરું છું? આને હું વિરૂપક બળ આપું છું. વિરૂપક બળ આપું છું પણ કઈ રીતે વિરૂપક બળ આપું છું? સામેના બે છેડાઓને ખેંચું છું. માનો કે આવી રીતે હું આને ખેંચીશ. હાલાકી આ ખૂબ સખત લોખંડનું બનેલું છે એટલે અત્યારે હું આની અંદર વિકૃતિ ઉત્પન્ન કરી શકીશ નહીં. પણ જો હું આને આ રીતે ખેંચું, મતલબ આ સપાટીને એક સમાંતર સ્પર્શક, આ સપાટીને એક સમાંતર સ્પર્શક, તો આનું પરિણામી બળ ક્યાં થયું? આમ થયું કહેવાય. એવી જ રીતે આ સપાટીને સમાંતર અને આ સપાટીને સમાંતર, તો આનું પરિણામી બળ ક્યાં થયું? આમ થયું કહેવાય. મતલબ આને હું આવી રીતે ત્રાસો ફોર્સ આપું છું. બરોબર? તો આ જે ત્રાસો ફોર્સ આપું છું એ ફોર્સના કારણે આ જે ફ્રેમ છે, ખાસ જોજો, આ જે ફ્રેમ છે, આ ફ્રેમ છે એ શિફ્ટ થઈને અહીંયા આવી જશે. એવી જ રીતે આ જે ફ્રેમ છે એ શિફ્ટ થઈને અહીંયા એ સેમ એને અકોર્ડિંગ એની પાછળ અને આને અકોર્ડિંગ એની પાછળ બંને બાજુઓ છે એ આ રીતે શિફ્ટ થશે. તો હવે એની વસ્તુ આપણે આકૃતિની મદદથી સમજવાની કોશિશ કરીએ. તો હું માનો કે આકાર વિકૃતિ સમજવા માટે એક ઉદાહરણ લઉં છું. આકાર વિકૃતિ સમજવા માટે માનો કે
હું એક આ ક્યુબ ધ્યાનમાં લઉં છું. આ ક્યુબ છે ને એ સમબાજુ છે, અથવા મેં કહું કે સમઘન છે એમ કહું તો ચાલે. આ સમઘનની દરેક બાજુઓ છે એ સમાન છે, તો હું એને સમઘન કહી શકીશ ને ભાઈ. તો આ એક સમઘન ક્યુબ લીધો મેં. આની દરેક બાજુઓ છે એ કેવી છે? સમાન છે. માનો કે એની બાજુની ઊંચાઈ છે ને, લંબાઈ છે ને એ h જેટલી છે એમ કહું. તો હવે હું આને નામ આપી દઉં બાજુઓને a b c d. આને નામ આપી દઉં e f g h. સમજી શકાય ને? એના નામ તમને આની અંદર નામ આપીને કહું તો a b c d e f g અને h. ક્લિયર? a b c d અને પાછળ e f g h. હવે મારે ફોર્સ ક્યાં લગાડવાનો છે? જો હવે ફોર્સ છે ને હું આ રીતનો લગાડું છું, ધ્યાન આપજો કે જે ઉપરની સપાટી છે ને એને એક સમાંતર આ રીતે, અને નીચેની સપાટી છે ને એને એક સમાંતર આ રીતે. મતલબ આનો પરિણામી ફોર્સ છે ને આવી રીતે બહાર નીકળશે. થશે ને? સેમ અહીંયા એ જ રીતે હું ફોર્સ આપું છું કે ભાઈ જે નીચેની સપાટી છે ને એને હું આ રીતે, અને ઉપરની સપાટી છે ને એને હું આ રીતે ફોર્સ આપું છું. તો આનો પરિણામી ફોર્સ છે ક્યાં થશે? આવી રીતે થશે. એટલે હવે મારી પરિણામી આકૃતિ જે છે ને એ કંઈક આવી થઈ જશે. જુઓ, ખરેખર આ બંને છેડાઓ છે કે ભાઈ ખેંચાઈ ગયા. તો આ બંને છેડાઓ ખેંચાઈ ગયા છે, મતલબ b કંઈક શિફ્ટ થયું છે, અહીંયા d કંઈક શિફ્ટ થયું છે. તો જે આ શિફ્ટ થયું છે ને, એટલે તમે આને અહીંયા રાખીને જુઓ ને તો તમારે આને ફોર્સ આપવાનો છે, એ આ રીતે આપવાનો છે કે અહીંયાથી આ પ્રમાણે અને અહીંયાથી આ પ્રમાણે ફોર્સ આપવાનો છે. તો આ પ્રમાણે તમે ફોર્સ આપશો તો શું થશે? શું કે ભાઈ આ જે છેડો છે ને એનો આવી રીતે કંઈક સ્થાનાંતર થશે, અને આ જે છેડો છે ને એનો આવી રીતે કંઈક સ્થાનાંતર થશે. થશે કે નહીં? તો ઈ સ્થાનાંતર હવે મારે નોંધવું છે. હવે ઈ સ્થાનાંતર કેવું નોંધાશે? હવે એની આકૃતિની અંદર જતા પહેલા માનો કે પહેલા જે આ ક્યુબ છે ને એની એક બાજુ દોરું છું, ABCD એક જ સાઈડ દોરું છું. આ સાઈડ પહેલા આવી દેખાતી. હવે શું થઈ ગયું છે? આ સાઈડ છે એ કંઈક આવી રીતે અહીંયા શિફ્ટ થઈ ગઈ છે. એવી જ રીતે આ સાઈડ છે એ પણ કંઈક અહીંયા આ રીતે શિફ્ટ થઈ ગઈ છે. તો આ જે શિફ્ટિંગ થયું છે એ શિફ્ટિંગ કેટલું થયું છે? તો કે ભાઈ અહીંયાથી જો હું એક એંગલ બનાવું ને તો જો આ ખૂણો કેટલો થશે? કુલ 90 ડિગ્રી નો થશે. મતલબ આ કુલ ખૂણો છે એ કેટલાનો થાય? π/2 નો થશે. હવે આ જે ખૂણો છે ને એને હું θ/2 નામ આપી દઉં, આને θ/2 નામ આપી દઉં. બે લગભગ બરાબર કેટલા છે? સરખા છે. આ θ/2 હોય, આ θ/2 હોય, તો વચ્ચે જે આ એંગલ બને છે ને આ એંગલ, એ એંગલ કેટલો થશે ભાઈ? તો કે π/2 - θ જેટલો થશે. કેમ કે આ θ/2 આ θ/2, તો θ/2 + θ/2 એટલે આ બંનેનો સરવાળો કેટલો થાય? θ આખો કેટલો છે? 90, તો 90 - θ જેટલો થશે આ એંગલ. થશે કે નહીં? મતલબ કે પહેલા તમારો આ એંગલ છે એ કેટલાનો રહ્યો હતો ભાઈ? પહેલા જે આ એંગલ છે એ કેટલાનો હતો? π/2 નો હતો. ઈનો ઈ જ ખૂણો હવે આગળ જતા કેટલાનો થઈ જશે? મતલબ આ π/2 નામના ખૂણામાંથી હવે તમારો ખૂણો છે એ શેમાં શિફ્ટ થઈ ગયો કહેવાય? π/2 - θ જેટલો થઈ ગયો. તો આ જે થીટા છે ને ભાઈ, આ થીટા ઈ જ એની આકાર વિકૃતિ છે. આ થીટા જે છે ને ઈ જ એની આકાર વિકૃતિ છે એમ કહેવાય છે. કેમ? કેમ કે જો આને જેટલો વધારે ખેંચેલો હશે ને એટલો થીટા નાનો બનતો જશે. જો આને બહુ વધારે ખેંચું તો થીટા કેવો થતો છે? નાનો થતો જાય. થીટા ખૂબ નાનો થતો જાય, મતલબ વિકૃતિ વધતી જાય એમ કહેવાય. જો આને 3 ડાયમેન્શન ની અંદર વિઝ્યુઅલાઇઝ કરીને સમજવું પડશે તો વધારે મજા આવશે. બરોબર? તો આ થીટા મારે શોધવાનો થાય. હવે એ થીટા તો મને મળી જશે, પણ આના આ જ ક્યુબમાં હું કંઈક બીજા અલગ ઉદાહરણથી તમને લઈ જાઉં તો વધારે મજા આવશે. માનો કે કોઈ એક સરફેસ ઉપર આવી રીતનું એક ક્યુબ પડેલું છે. આનું આ જ ક્યુબ, બરોબર? સમઘન છે એટલે ઓબ્વિયસ વાત છે ભાઈ, બધી જ બાજુઓ છે એ કેવી છે? સમાન હશે. સમઘન છે એટલે બધી જ બાજુઓ છે એ કેવી છે? સમાન છે. તો હવે હું કરું છું, આ જે નીચેની સપાટી છે ને, નીચેની સપાટી ઈ ફિક્સ રાખું છું. એની બદલે હવે હું આને અહીંયાથી આ સપાટીને સમાંતર, જો આ સપાટીને સમાંતર
આ સપાટીને સમાંતર હું કંઈક ફોર્સ આપું છું તો શું થઈ જશે આ આખાનું કંઈક શિફ્ટિંગ આમ થશે હવે આનો આ ક્યુબ છે એ મને કંઈક આવી રીતનો જોવા મળશે જુઓ છો ખાસ સમજો આનો આ ક્યુબ છે એ મને હવે કંઈક આ સ્વરૂપે જોવા મળશે જો આને તમે થોડું અલગ રીતે વિઝ્યુઅલાઇઝ કરો ને તો તમને દેખાઈ જાય આકૃતિ કે મેં પહેલા શું કર્યું પહેલા આ રીતનો ક્યુબ હતો અને અહીંયાથી ઉપરથી મેં આ સપાટીને સમાંતર મેં ફોર્સ આપ્યો તો જો નીચેનો જે આ છે ને એ તો દ્રઢ આધાર સાથે બાંધેલો છે એમ કહી દઉં કોઈ હાલે આ નીચેની સપાટી દ્રઢ છે તો ઉપરની સપાટી કઈ કેટલી શિફ્ટ થઈ એમ કહેવાય તો એ કેટલી શિફ્ટ જો આ થીટા જેટલું કંઈક તમને જોવા મળે છે અહીંયા જુઓ ખાસ ધ્યાનથી જુઓ તો આની આકૃતિને હવે હું બીજી રીતે દર્શાવું ને તો તમને આવું જોવા મળે કે પહેલા આ રીતનું હતું હવે એની સપાટી જે છે એ કંઈક મને હવે આવી રીતે શિફ્ટ થયેલી જોવા મળે છે કે નહીં ભાઈ જુઓ આ પહેલા A B C અને D હતું હવે આ થઈ ગયું A પ્રાઇમ B પ્રાઇમ C અને D છે તો કેવા છે દ્રઢ બાંધેલા છે નીચે બાંધેલા છે એટલે કાંઈ એમાં ફેરફાર થતો નથી તો આ જે થીટા જેટલો ફેરફાર થયો એને અકોર્ડિંગ એનું રેખીય સ્થાનાંતર કેટલું થયું માનો કે આ A છે એ x જેટલો વધ્યો હોય તો ઓબ્વિયસલી B છે એ પણ x જેટલો ખસ્યો છે એમ કહેવાય તો આ x જેટલો થયો કહેવાય આ એંગલ કેટલો થશે થીટા જ થશે તો આની હાઈટ મેં કેટલી લીધી છે h જેટલું છે h જેટલી લંબાઈનો મતલબ h જેટલી ઊંચાઈનો ક્યુબ છે એમ કહું તો હવે આ થીટા શોધવો હોય તો મારે કઈ રીતે શોધાય તો જુઓ જોઈએ ભાઈ આ થીટા છે મારી પાસે x છે અને h છે તો થીટા આ થીટાને જો હું ટેન્જન્ટ લગાડું આ એંગલને તો tan થીટા શું થશે જુઓ ભાઈ tan થીટા તમે 10મા ધોરણની અંદર ખૂબ સારી રીતે ભણી ગયા કે sin 7 ને cos 5 ને એવું બધું ભણ્યા ને sin theta સામેની બાજુના છેદમાં કર્ણ cos theta પાસેની બાજુના છેદમાં કર્ણ અને tan theta સામેની બાજુના છેદમાં પાસેની બાજુ યસ તો tan theta સાબાના છેદમાં પાબા તો જુઓ જોઈએ આના માટે સામેની બાજુ કઈ થશે આ થશે x અને પાસેની બાજુ કઈ થશે x થશે તો tan theta તમને મળશે સામેની બાજુ x અને પાસેની બાજુ h x/h તો tan theta તમને મળશે x/h તો જો મેં શું કીધું તું કે આ થીટા છે એ જ શું છે આકાર વિકૃતિ છે તો આકાર વિકૃતિની સંજ્ઞા છે ને એ કઈ આવી છે εs શેરિંગ સ્ટ્રેન્થ એટલે εs tan theta અથવા તો લખી શકાય x/h ખાસ યાદ રાખવાનું છે તો εs તમને મળશે x/h અને આ છે ને એ પણ પરિમાણ રહિત રાશિ થઈ જો અધરવાઇઝ થીટા કે ના કોઈ વાંધો નહીં tan theta અથવા તો થીટા તો કોઈ વાંધો નહીં તો તમે જુઓ અહીંયા ધ્યાનથી છોકરાઓ કે આ રાશિ છે ને ઈ પણ એકમ રહિત જ મળે કેમ કે x છે એ શું છે રેખીય પરિમાણ h છે એ શું છે રેખીય પરિમાણ તો રેખીયના છેદમાં રેખીય મતલબ લંબાઈના છેદમાં લંબાઈ મીટર કેન્સલ થઈ જાય તો શું બચશે કાંઈ નહીં તો અને અમથી તમને ખબર પડે ને થીટા છે એને કઈ પારિમાણિક સૂત્ર છે થીટા નું કોઈ પારિમાણિક સૂત્ર છે નથી ને તો સ્વાભાવિક છે કે આ રાશિ છે એ પણ કેવી થશે એકમ રહિત સિમ્પલ ભાઈ આની આ વસ્તુ છે તમે આની મદદથી આને 3D ની અંદર તમારે વધારે વિઝ્યુઅલાઇઝ કરવાનું છે કે માનો કે આ જે છે એનો નીચેનો ભાગ છે એને એકદમ સ્ટેબલ રાખું છું અને માત્ર ઉપરની સપાટીને પ્રેશર આપું છું તો ઉપરની સપાટીને પ્રેશર આપીશ એટલે આ સળિયો છે એ વળીને આમ થશે એવી જ રીતે આ સળિયો છે એ વળીને આમ થશે તો જે આ બે સળિયા વચ્ચેનો એંગલ રચાનો છે એ એંગલ થશે એ મારો થીટા થશે જો અહીં તમે આને મૂકી જુઓ તો હું આને આ સપાટીને ઉપરની સપાટીને પ્રેશર આપીશ તો શું થશે તમે આને જુઓ ને થોડુંક આપણે તમને બતાવી દેવાની કોશિશ કરીએ કે આ પેલા આમ હતું મેં ઉપરની સપાટીને પ્રેશર આપ્યું એટલે શું થશે આ સળિયો વળીને આમ જશે કે નહીં તો આ જે એંગલ રચાનો બે વચ્ચેનો એ એંગલ કયો થયો થીટા થયો અને એનો રેખીય ફેરફાર કેટલો થયો તો એ રેખીય ફેરફાર x જેટલો તો થીટા x/h તમને આરામથી છે એ કરી શકો ભાઈ સિમ્પલ વાત છે તમે તો
જોઈએ ભાઈ કે આકાર વિકૃતિની અંદર થિયરીમાં આપણે કે કોઈ પદાર્થ પર તેના એક આડછેદ પર આડછેદને સ્પર્શીય બળ લગાડવામાં આવે તો તેના આકારમાં ફેરફાર થાય છે. લંબાઈ અને કદની જેમ આકારને માપી શકાતો નથી. તો જો આવું એક આપણે ક્યુબ ધ્યાનમાં લઈએ. સ્પર્શીય બળ મતલબ કે જો ઉપરની સપાટી A B G H એને સમાંતર એક બળનો ઘટક બનાવો, પછી B G C F એને સમાંતર એક બળનો ઘટક બનાવો, તો આ બંનેનું પરિણામી બળ છે એ ક્યાં લાગશે? આમ લાગશે. કેમ કે એક ફોર્સ છે અહીંયા છે અને એક ફોર્સ છે અહીંયા છે, તો બંનેનું પરિણામી ક્યાં લાગશે? એની વચ્ચે. તો એવી જ રીતે અહીંયા જે બળ છે એ તમે આમ લગાડ્યું છે, એક બળ છે આમ લગાડ્યું છે, તો આ બંનેનું પરિણામી બળ ક્યાં લાગશે? નીચેની તરફ. એટલે બેસિકલી તમને આ રીતે ખેંચવાનું કહે છે આ ક્યુબને. સમજાય છે? આ રીતે ખેંચવાનું કહે છે તો સ્વાભાવિક છે કે આ છેડો છે એ પહોળો થઈ જશે અને આ છેડો પહોળો થઈ જશે, પણ આ બંને છેડાઓ છે એ કેવા થશે? સાંકડા થશે. થશે કે નહીં? તો જો તમને ત્રુટક રેખા વડે જે લાઈન ડ્રો કરીને દર્શાવી છે ઈ ખેંચાણ પછીની સિચ્યુએશન છે. તો ખેંચાણ પછીની સિચ્યુએશનમાં શું થયું? જો આ એંગલ જે તમને જે ક્લિયર ન દેખાતું હોય ને તો હરખું જોજો તમારી આકૃતિની અંદર. તમને બતાવવાની કોશિશ કરીએ આપણે અહીંયા. તો જો આ એંગલ 90 ડિગ્રી, આ θ/2, આ θ/2. તો θ/2 + θ/2 એટલે થીટા આખો 90 θ જેટલો એંગલ છે એ તમને જોવા મળે. તો આ સ્થિતિમાં પદાર્થ પરનું કુલ બળ અને કુલ ટોર્ક શૂન્ય હોવાથી પદાર્થ રેખીય તેમજ ચાપગતીય એમ બંને પ્રકારનું સંતુલનમાં છે તેમ કહેવાય. હવે તમારા માટે આ શબ્દ નવો છે, ટોર્ક અને ચાપગતિ. આ બંને શબ્દ નવા છે, બટ ડોન્ટ વરી અબાઉટ ધીસ. તમે આ શબ્દો વિશેનો અનુભવ છે એ આખા ચેપ્ટર નંબર 7 ની અંદર તમે કરશો. ટોર્ક કોને કહેવાય, કોણીય વેગ કોને કહેવાય, કોણીય પ્રવેગ કોને કહેવાય, એ બધી ચર્ચા છે તમે આગળ જતા કરશો. તો ટૂંકમાં આની ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય છે એમ કેમ કેવું મારે જુઓ તો હું આ જે ક્યુબ છે એ ક્યુબને એક વખત આ તરફ ખેંચું છું, એક વખત નીચેની તરફ ખેંચું છું. તો જુઓ તો બે બાજુથી વિરુદ્ધ દિશાનું કાર્ય થયું. એક વખત આ બાજુ ખેંચું છું, આ બાજુ ખેંચું છું, તો પરિણામે આ ક્યાંય હલતો નથી. તો એનો મતલબ એમ થાય કે આની ઉપર લાગતું પરિણામી બળ છે એ કેવું થયું કહેવાય? શૂન્ય થયું કહેવાય. કેમ? કેમ કે બંને બાજુ બળનું મૂલ્ય કેવું છે? સમાન છે અને દિશા કેવી છે? જુદી જુદી છે, જેને બળ યુગ્મ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે ભાઈ? બળ યુગ્મ. તો બળ યુગ્મ ક્યારે રચવાનું કહેવાય? કે જો બળનું મૂલ્ય સમાન અને દિશા કેવી હોય? જુદી જુદી હોય, ત્યારે બળ યુગ્મ રચાણું તેમ કહેવાય. હવે જુઓ તો અહીંયા આનું પરિણામી બળ આ તરફ છે, આનું પરિણામી બળ આ તરફ છે. મતલબ શું થાય કે બળ યુગ્મ રચાણું કહેવાય. મને કોઈ એક ભાઈ છે આ તરફથી ખેંચે છે, કોઈ એક ભાઈ આ તરફથી ખેંચે છે. જો બંને બાજુ બળનું મૂલ્ય સમાન હોય તો પરિણામે હું એક કે બાજુ સ્થાનાંતર કરી શકીશ નહીં. મતલબ એ જગ્યાએ હું રચાણું કહેવાય? બળ યુગ્મ રચાણું કહેવાય. બરાબર? કે બળ યુગ્મ કોને રચાણું કહેવાય? કે બંને બાજુના બળના મૂલ્યો સમાન પરંતુ દિશા કેવી છે? જુદી જુદી. એકની દિશા આ છે, એકની દિશા આ છે. મતલબ પરિણામી બળ શું થઈ જશે? મારી ઉપર લાગતું પરિણામી બળ 0 થઈ જશે. ક્લિયર? પરંતુ આ પદાર્થ પર પરસ્પર વિરોધી દિશાના બળ યુગ્મ લાગતા હોવાથી તેના આકારનું વિરૂપણ ઉદ્ભવે છે. જો બળ યુગ્મના કારણે આકારમાં કંઈક વિકૃતિ ઉત્પન્ન થાય છે, વિરૂપણ ઉત્પન્ન થાય છે. અહીં આકારના વિરૂપણને સમતલ ABCD કેવો આકાર ધારણ કરશે તે આકૃતિ B માં દર્શાવ્યું છે. સરળતા ખાતર આકૃતિમાં વિરૂપણ વિવર્ધિત કરીને દર્શાવ્યું છે. ખાસ જોજો, તમને આકૃતિને ખાલી સમજાવવા માટે વિવર્ધિત કરી મોટી કરીને બતાવવામાં આવી છે. વિરૂપણના કારણે AB અને BC વચ્ચેનો ખૂણો π/2 ન રહેતા π/2 - θ થાય છે. જોયું ને અહીંયા કેટલો રહેશે? B નો ખૂણો π/2 રહેશે. પણ હવે જો આ જે ખૂણો જે છે ત્રુટક રેખાવાળી લાઈન તમારે જોવાનું છે. ઈ ખૂણો π/2 ન રહેતા π/2 - θ મતલબ ખૂણો ઘટે છે. ખૂણો ઘટે છે મતલબ વિકૃતિ વધે છે. સિમ્પલ વાત છે. હવે આ વિરૂપણ માપવા માટે ત્રુટક રેખાને દર્શાવેલ વિરૂપક આકાર A', B', C', D' ને આ સમતોલને લંબ હોય તેવી અક્ષની આસપાસ ભ્રમણ આપી અને એવી રીતે ગોઠવવામાં આવે કે જેથી BB ધાર અવિરૂપિત અવસ્થામાંથી ધાર BC પાસે સંપાત થાય. આ હકીકત ઉપરની આકૃતિ C માં દર્શાવેલી છે. જુઓ ટૂંકમાં હવે એમ કહે છે
કે એનું એક ઉદાહરણ જો આપણે એનસીઆરટી છે એક ફકરાની અંદર આખો પ્રયોગ બીજી રીતે કહી દીધો જે આપણે આ રીતે કરવાનું કહે છે કે આનો આ જ ક્યુબ છે પણ એનો નીચેનો આધાર દ્રઢ સાથે રાખી અને ખાલી ઉપરના સપાટીને સમાંતર બળ લગાડ્યું તો ખાલી ઉપરની સપાટી જ રાશી થઈ તો શું થયું કહેવાય કે જુઓ છે પહેલા આ ક્યુબ હતું હવે એનો એક ક્યુબ છે આ ક્યુબ થઈ ગયું કહેવાય તો તમને એની 2D માં આકૃતિ છે એ કઈ આવી જોવા મળે જે આપણે અહીંયા જોઈ તો tan થીટા ને આકાર અથવા તો દ્રઢતાની વિકૃતિ કહેવામાં આવે છે તો થીટા નું મૂલ્ય નાનું હોય તો tan થીટા થીટા લઈ શકાય એટલે મેં જો અહીંયા થીટા લીધું છે તો થીટા નું મૂલ્ય એપ્સિલોન s x/h tan થીટા તો થીટા ના નાના મૂલ્ય માટે એપ્સિલોન s થીટા બધા પ્રકારની વિકૃતિ પરિમાણ રહિત ભૌતિક રાશિઓ છે બધી જ વિકૃતિઓ કઈ લંબાઈ વિકૃતિ કદ વિકૃતિ અને આકાર વિકૃતિ ત્રણ વિકૃતિઓ છે એ કેવી છે પરિમાણ રહિત છે ક્લિયર બાય સિમ્પલ તો હવે આપણે એના રિલેટેડ SLP નો એક દાખલો જોઈએ તો SLP ની અંદર દાખલા નંબર 4 100 સેન્ટીમીટર લાંબા અને 4 mm ત્રિજ્યાવાળા એક તારનો એક છેડો પકડથી પકડેલો છે જો લાંબા એટલે લંબાઈ L આપી દીધેલી છે અને 4 mm ત્રિજ્યા મતલબ રેડિયસ R આપી દીધેલી છે તારનો એક છેડો પકડથી પકડેલો છે અને બીજા છેડાને 30 ડિગ્રી જેટલો બળ ચડાવવામાં આવ્યો મતલબ થીટા બરાબર 30 ડિગ્રી કહી દીધેલું છે તો આકાર વિકૃતિ એપ્સિલોન s અથવા તો થીટા શોધો એપ્સિલોન s શોધવાનું કહે છે તો એપ્સિલોન s શોધવા માટે હવે જુઓ છે સિચ્યુએશન કેવી છે કે એક તાર છે ઈ તારનો એક છેડો છે ની પકડથી પકડેલો છે અને બીજા છેડા ઉપરથી વળ ચડાવવામાં આવે છે આવી રીતે ટ્વિસ્ટ કરવામાં આવે છે તો પહેલા તો હું તારને થોડોક ઝૂમ કરીને દોરું થોડો વધારે પડતો ઝૂમ કરીશ એટલે તમે કહો તમારે કોઈ બીવું નહીં કે છે બહુ મોટો તાર ક્યાંથી કાઢ્યો તો આ તાર છે ભાઈ આ તારને મેં થોડો મસ્ત ઝૂમ કર્યો છે બરોબર આ તાર છે એની ત્રિજ્યા તમને આપી દીધેલી છે r બરાબર કેટલી આપેલી છે 4 mm એટલે 4 mm મિલીમીટર તો મિલી એટલે કેટલી થશે 10 ની માઈનસ 3 મીટર થશે ભાઈ થઈ કે નહીં મિલીમીટર એટલે 10 ની માઈનસ 3 મીટર અચ્છા એની લંબાઈ મતલબ અહીંયાથી અહીંયા સુધીની લંબાઈ અથવા તો ઊંચાઈ કેટલી છે 100 સેન્ટીમીટર અથવા તો 1 મીટર કહી દઉં થાય કે નહીં જો ભાઈ બધા એકમો એક જ MKS માં હોય તો બધા MKS માં લેવા CGS માં હોય તો બધા CGS માં લેવા તો અહીંયા મેં મીટરમાં રાખ્યું છે એટલે અહીંયા 100 સેન્ટીમીટર બરાબર શું થશે 1 મીટર થાય એટલે મેં અહીંયા લઈ લીધું છે 1 મીટર સિમ્પલ હવે શું કરવાનું છે કે નીચેથી એને જળ સાથે પકડી રાખવાનું છે અને એને 30 ડિગ્રી જેટલો બળ ચડાવવાનો છે એટલે માનો કે કોઈ એક બિંદુ અહીંયા હતું A બિંદુ હવે આ પકડની મદદથી એનો બળ ચડાવ્યો 30 ડિગ્રી જેટલો એટલે એ બિંદુ જે અહીંયા હતું ને ઈ નું એ બિંદુ ક્યાં આવી ગયું અહીંયા આવી ગયું એ પ્રાઇમ નામ બિંદુ તો આ જે છે એ તો શું છે ભાઈ મારી ત્રિજ્યાનો એક મુખ્ય અક્ષ દોરી નાખું તો પહેલા અહીંયા હતું ઈનું ઈ જ બિંદુ હવે ટ્વિસ્ટ થઈ અને કે અહીંયા આવે છે મતલબ એનું આ જે રેખીય સ્થાનાંતર થયું ને આ સ્થાનાંતર ઈ x જેટલું સ્થાનાંતર થયું હોય તો આ એંગલ કેટલો બન્યો ધ્યાન રાખજો આ એંગલ કેટલાનો બન્યો 30 ડિગ્રી નો એંગલ બન્યો કહેવાય કે અહીંયાથી કેટલો એને ટ્વિસ્ટ કરાવ્યું છે 30 ડિગ્રી જેટલું ટ્વિસ્ટ કરાવ્યું છે તો આ થીટા તો થીટા શું થાય tan થીટા શું થાય સામેની બાજુમાં છેદમાં પાસેની બાજુ તો x h ની બદલે x r થશે જો અહીંયા પાસેની બાજુ કઈ છે r આ છે તો x r થશે તો x શું થશે થીટા r થાય કે નહીં ભાઈ હવે મારે જોતું છે હું એપ્સિલોન s તો એપ્સિલોન s મારું સૂત્ર છે તે એપ્સિલોન s x h x બરાબર મેં શું મેળવ્યું છે થીટા r તો મૂકું આમાં થીટા r h તો એપ્સિલોન s થીટા બરાબર કેટલા ડિગ્રી 30 ડિગ્રી r બરાબર કેટલા છે 4 * 10 ની માઈનસ 3 અને h બરાબર 1 તો જોવો છે 4 * 12 120
120 ગુણ્યા 10 ની -3 એટલે 0.12 ડિગ્રી જેવો જવાબ તમારો મળે તમને મળે કે નહીં ભાઈ ખાસ ધ્યાન રાખવાનું છે કે છે શું આવો એક તાર છે એ તારને 30 ડિગ્રી જેટલો વળ ચડાવ્યો ચલો 30 ડિગ્રી જેટલો વળ ચડાવ્યો એટલે પહેલા મેં એ બિંદુ ધારી લીધું વળ ચડાવ્યા પહેલા એ બિંદુ અહીંયા હવે મેં વળ ચડાવ્યું તો એ બિંદુ 30 ડિગ્રી જેટલું ફેર્યું તો અહીંયા આવ્યું તો એ 30 ડિગ્રી જેટલું ફેર્યું ત્યારે એનું રેખીય સ્થાનાંતર કેટલું થયું x જેટલું સ્થાનાંતર થયું કહેવાય તો આ x આ r તો આ થીટા તો થીટા = શું થાય x r થાય તો x r x upon r એટલે શું થશે x = theta into r તો epsilon s = x upon h x બરાબર છે કિંમત મળે છે એની મૂકો h ની કિંમત h તમને મળી છે આરામથી કે નહીં જવાબ શું આવશે 30 ગુણ્યા 40 120 120 ગુણ્યા 10 ની -3 એટલે -3 એટલે 3 પોઈન્ટ બિંદુ આ બાજુ ખસો તો થઈ જાય 0.12 ડિગ્રી સિમ્પલ કે નહીં તો આરામથી તમે છે કે આવા દાખલાઓ છે એ ગણી શકો તો એની પછી જોઈએ એસએલપી નંબર 3 કે ગૂંચળાવાળી કમાન અથવા તો સ્પાઇરલ સ્પ્રિંગ ને અમુક બળથી ખેંચવામાં આવે તો પરિણામી વિકૃતિ કેવા પ્રકારની થશે સ્પ્રિંગ હોય એને હું ખેંચું તો એમાં કેવા પ્રકારની વિકૃતિ ઉત્પન્ન થઈ ગઈ સ્પ્રિંગ ને તમે ખેંચશો એટલે ઓબવિયસ વાત છે કે એનો આકાર ચેન્જ થશે કે નહીં તો આકાર જો તો કદમાં ચેન્જ થયો કહેવાય નહીં આકારમાં ચેન્જ થયો કહેવાય યસ તણાવમાં ચેન્જ મતલબ લંબાઈમાં ફેરફાર થયો કહેવાય જો લંબાઈમાં ફેરફાર થયો ક્યારે કહેવાય ખબર કે જ્યારે એ જે સ્પાઇરલ ભાગ છે ને એના તારની લંબાઈમાં ફેરફાર થયો હોય ને તો કહેવાય પણ અહીંયા તારની લંબાઈમાં ફેરફાર થતો નથી અહીંયા જો ઓલા સ્પાઇરલના બે ક્રમિક ભાગો છે ને એની વચ્ચેના એંગલમાં ફેરફાર થાય છે એટલે આ વિકૃતિ કેવી વિકૃતિ કહેવાશે આકાર વિકૃતિ કહેવાશે સિમ્પલ ભાઈ તો આજે આપણે અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિકૃતિથી થોડા આગળ વધવાના છે હવે તમને ખાસ ખ્યાલ રહી ગયો હોવો જોઈએ કે 3 વિકૃતિ લંબાઈ વિકૃતિ કદ વિકૃતિ અને આકાર વિકૃતિ એને લખવો જોઈએ તો લંબાઈ વિકૃતિ મતલબ એપ્સિલોન l શું થશે ડેલ્ટા l upon l એપ્સિલોન v શું થશે ડેલ્ટા v upon v અને એપ્સિલોન s શું થશે x upon h અથવા તો થીટા તો આ ત્રણ વસ્તુ જે છે વિકૃતિની ખાસ આપણને ભાઈ યાદ રહી ગયેલી હોવી જોઈએ હવે બરોબર હવે આ વિકૃતિની અંદર કોઈ જાતનું કન્ફ્યુઝન ન હોવું જોઈએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હજી આનાથી આગળ એક નવી રાશિ ભણવાના છીએ જેનું નામ છે પ્રતિબળ બરોબર તમારા ગ્રુપની અંદર મારો નંબર ઓલરેડી છે જ કોઈ પણ ડાઉટ હોય કોઈ પણ કન્ફ્યુઝન હોય તો યુ કેન કોલ મી એની ટાઈમ બરોબર એની ટાઈમનો મતલબ એમ નહીં કે રાતે 3 વાગે તમે ફોન કરો એની ટાઈમ મતલબ નોર્મલ માણસો જે સમયમાં જાગતા હોય ને એ સમય ઓકે થેન્ક યુ સો મચ